લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ તળાજા પાલિતાણા ચોકડી નજીકથી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે મહિલા સહિત 5 ઈસમોને મુદ્દામાલ સમેત ઝડપી લીધા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે તળાજા પાલિતાણા ચોકડી પુલ નીચે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા ઈસમોને ઝડપી લઈ તલાશી લેતા રોકડા રૂપિયા 2,10,000, સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 9,81,000 મળી કુલ રૂપિયા 12,46,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઉક્ત શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ તળાજાના દેવલી ગામે અને રાજસ્થાનના જોધપુર ગામે ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે મુદ્દામાલ સાથે વિનોદ ઉર્ફે ઈગુડો, ધીરુબેન ગુમાનભાઈ, મહેશ પોપટભાઈ, કાનુબેન લાખાભાઈ તથા રાહુલ ઉર્ફે ફાલી ધીરુભાઈ ચારોલિયા ને બે મોટરસાયકલ, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 12,46,000ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સર હવે સૂચના આપે કે ભાવનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કરવા જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં એલસીબીની ટીમને બાતમી મળે, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડે અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવે. જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે.